રાજપીપળાની બર્ક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને ચા નાસ્તો તથા ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કોરોના વાયરસના સંક્રમણને લીધે દેશભરમાં હાલની લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને સમાજમાં ગરીબ, શ્રમિક, નિરાધાર અને પોતાના વતનની વાટે જવા નીકળેલ પરંતુ માર્ગમાં અટવાયેલા લોકોને દરેક રીતે સહાયભૂત થવા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોની સાથોસાથ નર્મદા જિલ્લામાં વિવિધ સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ અનેક લોકો માનવ સેવાના કાર્યમાં જોડાઈને માનવતાને ઉજાગર કરી રહ્યા છે। બર્ક ફાઉન્ડેશન સેવાભાવી સંસ્થા રાજપીપળામાં કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો સંદર્ભે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 23/3/2020ના રોજ જાહેર કરેલા જનતા કર્ફ્યુના દિવસથી દરરોજ સવારે 8:30 કલાકના અરસામાં અંદાજે 150 થી 200 વ્યક્તિઓ માટે બટાકા પૌવા, સેવ ઉસળ, ઉપમા, ગાંઠિયા, કેળાની ચિપ્સના નાસ્તાની સાથે ચા તેમજ 12 થી 1 વાગ્યાના અરસામાં દરરોજ અંદાજે 150 વ્યક્તિઓને બપોરનું અને રાત્રિનું ભોજન વિતરણ કરી રહ્યા છે। બર્ક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જ્યોર્જ બર્ક તેમની આ સેવા વિશેની માહિતી આપતા જણાવે છે કે હાલની લોકડાઉનની સ્થિતિ અગાઉ એપ્રિલ 2018માં કાઇન્ડનેસ ઇઝ માય એડ્રેસના સૂત્ર સાથે અન્નદાન અને શિક્ષણની સેવાને વરેલી તેમની સંસ્થાની સ્થાપના થયેલ છે। છેલ્લા 14 મહિનાથી રાજપીપળા શહેરમાં કાલાઘોડા, સંતોષ ચોકડી, વિસાવગા, રેલવે સ્ટેશનની આસપાસ, હરિસિદ્ધિ માતા મંદિર નજીક, હાઉસિંગ બોર્ડના તળાવ વગેરે જેવા વિસ્તારોમાં દરરોજ સાંજના અંદાજે 50 જેટલી જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિયમિત રીતે ટિફિન સેવા પૂરી પાડે છે। તદુપરાંત 10 જેટલા ટિફિનો રસ્તા પરના ફૂટપાથ પર જણાતા ગરીબોને વિતરણ કરવામાં આવે છે। તદુપરાંત ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, તેલ અને રસોઈ માટેના વિવિધ મસાલા સહિત 250 જેટલી કીટનું પણ રાજપીપળા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। સંસ્થાના પ્રમુખ જ્યોર્જ બર્ક વધુમાં જણાવે છે કે હાલમાં બપોરે દાળ ભાત, કઢી ખીચડી અને રાત્રે રોટલી શાક અને સાથે રોજનું અલગ અલગ મેનુ રાખવામાં આવેલ છે અને 50 ટિફિન જે અગાઉથી કાયમી રીતે બંધાયેલા છે તેમને દર રવિવારે બુંદીના લાડુ, પેંડા, શ્રીખંડ, સલાડ, પાપડના ફીસ્ટ સાથેનું ભોજન આપવામાં આવે છે। 40 आदमी को टिफिन देता हूँ जो 60 प्लस है और जो बीमार है और जिनके मतलब हैंडीकैप कुछ लोग हैं, टिफिन देता हूँ। साथ में वो कुछ खिलाता भी हूँ, कुछ जैसे जो पागल लोग रास्ते में जो मिल जाते हैं, रास्ते में जो भी भूखे प्यासे रहते हैं उनको खिलाता हूँ। शाम की सेवा देता हूँ। जब से ये अपना कोरोना वायरस जब से आया हुआ, लॉकडाउन हुआ है, तब से क्या 125, 150, 200 आदमी तक का सुबह का नाश्ता, दोपहर का खाना और शाम का खाना मैं प्रोवाइड करता हूँ। और ये मैं मेरे घर में सेवा करता हूँ। मेरे साथ मेरा परिवार पूरा सहयोग देता है और कुछ दोस्त मेरे साथ हैं, वो लोग मेरे को सहयोग देते हैं। और पहले तो फंडिंग नहीं आता, लेकिन ये जब से कोरोना वायरस हुआ है तब से मुझे फंडिंग के लिए भी बहुत लोगों ने अप्लाई किया। मेरे को जो खास 3-4 दोस्त थे उन्होंने मेरे को बहुत अच्छी मदद की हुई है।